નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 8, નાણાકીય સંચાલન, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 22. હવે આપણે પ્રશ્ન છે, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર, જેને આપણે કહીએ છીએ વર્કિંગ કેપિટલ. તો કાર્યશીલ મૂડીની લાક્ષણિકતા શું? આપણે આની પહેલાં સમજ્યા કાર્યશીલ મૂડી કોને કહેવાય, કુલ કાર્યશીલ મૂડી, ચોખ્ખી કાર્યશીલ મૂડી, એના વિશેની માહિતી આપણે મેળવેલી. આજે આપણે પ્રશ્ન સમજવાના છે. પ્રશ્ન છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. સૌ પ્રથમ આપણે પહેલા એના મુદ્દાઓના નામ સમજીએ. તો પેલું આવશે લાક્ષણિકતામાં ચાલુ મિલકતમાં રોકાણ. જે આપણી મિલકત છે એમાં એક કાયમી મિલકત હોય છે અને એક છે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતમાં રોકાણને જ આપણે કહીશું કાર્યશીલ મૂડી. બીજું છે રોજબરોજના ખર્ચા ચૂકવવા. આપણે કાયમી મૂડીથી ધંધાની સ્થાપના કરીએ કે ભાઈ કોઈએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, પોતે જમીન ખરીદી, કાયમી મૂડીની જરૂર પડી, યંત્રો ખરીદ્યા, કાયમી મૂડીની જરૂર પડી. પણ જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય, ઉત્પાદન શરૂ કર્યું, તો દરરોજ કાચા માલની જરૂર પડે છે. તો કાચો માલ ખરીદવા માટે જરૂર પડે છે એને કહેવાશે કાર્યશીલ મૂડી. તો કાચો માલ, એવી રીતે લેણદારને પૈસા ચૂકવવા પડે, લેણી હુંડી, એ જ રીતે દેવાદાર પાસે આપણે પૈસા માગતા હોઈએ. એટલે આવા જે દરરોજના ખર્ચાઓ છે, કર્મચારીને પગાર ચૂકવવો, એને આપણે કહીશું કાર્યશીલ મૂડી. તો રોજબરોજના ખર્ચા ચૂકવવા જરૂર પડે છે કાર્યશીલ મૂડી. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. હવે બધાના બિઝનેસ અલગ અલગ પ્રકારના હોય. કોઈ ઉત્પાદન એકમમાં હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે. કોઈ વેપારી એકમમાં છે, ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. સેવાકીય એકમ છે, એમાં પણ ઓછી જરૂર પડશે. તો ધંધાનો પ્રકાર કેવો છે, ધંધાનું સ્વરૂપ શું છે, એ પ્રમાણે કાર્યશીલ મૂડીની વધઘટ જરૂર પડે છે. બદલાતું સ્વરૂપ. કાર્યશીલ મૂડીનું બદલાતું સ્વરૂપ હોય છે. જેમ કે આપણે કાચો માલ ખરીદીએ ત્યારે નાણાં રોકીએ, ઉત્પાદન કર્યું, ઉત્પાદન કરી અને બજારમાં વેચાણ કર્યું, વેચાણ કરી અને આપણે જે નાણાં મેળવીએ એ આપણે કાર્યશીલ મૂડીના નાણાં મેળવેલા એમ કહેવામાં આવશે. તો સ્વરૂપ બદલાતું રહે. પહેલાં કાચા માલનું સ્વરૂપ થયું અને પછી તૈયાર માલનું સ્વરૂપ થયું, પછી દેવાદાર સ્વરૂપે આવ્યા. એ રીતે સ્વરૂપ બદલાતા રહે છે. ઓછું જોખમ. કાર્યશીલ મૂડી મોટે ભાગે 1 વર્ષ પૂરતી જ જરૂર પડે છે. 1 વર્ષથી એનો સમયગાળો લાંબો નથી હોતો, માટે એમાં ઓછું રોકાણ હોય છે, માટે એમાં ઓછું જોખમ હોય છે એમ કહેવામાં આવે છે. તરલતા. ગમે ત્યારે એને રોકડમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. રોકડમાં રૂપાંતરિત કરી અને ગમે ત્યારે એના નાણાં મેળવી શકાય છે. પરંતુ જો કાયમી મૂડીમાં નાણાં રોકાયેલા હોય તો તરલતા એમાં રહેતી નથી. ટૂંકા ગાળાની મૂડી. હમણાં જ આપણે વાત કરી, કાર્યશીલ મૂડી માત્ર ને માત્ર 1 વર્ષ દરમિયાન જ આપણને પાછી મળી જાય છે. આપણે જે નાણાં રોકેલા છે કાચા માલમાં, એ તૈયાર માલ થઈને વેચાણ થઈ જાય એટલે ટૂંકા ગાળા માટે જ મૂડીની જરૂર પડે છે. ઘસારો નહીં. અહીંયા કાર્યશીલ મૂડીમાં રોકાણ જે થાય છે એમાં કોઈ ઘસારો ગણવામાં નથી આવતો, જેને આપણે ડેપ્રિસિએશન કહીએ છીએ. આ ડેપ્રિસિએશન કાયમી મિલકતોમાં ગણવામાં આવે.
જેમ કે કાયમી મિલકતની ખરીદી કરીએ આપણે, દાખલા તરીકે કાર પરચેસ કરી છે, 10 લાખની કાર છે, તો દર વર્ષે એમાં 10 કે 15% જેટલો ઘસારો ગણવામાં આવે. તો આ ઘસારો કાયમી મિલકતમાં હોય, પણ કાર્યશીલ મૂડીમાં તો 1 વર્ષમાં જ એ મૂડી આપણને પાછી મળતી હોવાથી એમાં ઘસારો ડેપ્રિસિએશન ગણાતું નથી. તો આ રીતે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ છે. હવે આપણે દર વખતે જેમ સૂત્ર બનાવ્યું છે એમાં આ વખતે પણ બનાવેલું છે, ધ્યાનથી જોજો બધા. પહેલામાં આપણે ચાલુ, બીજામાં રોજ, ત્રીજામાં સ્વરૂપ, ચોથામાં બદલાતું, પાંચમામાં ઓછું, છઠ્ઠામાં તર, સાતમામાં ટૂંકા અને આઠમામાં નહીં. સૂત્ર આ રીતે બનાવ્યું: ચાલુ રોજ સ્વરૂપ બદલાતું, ચાલુ રોજ સ્વરૂપ બદલાતું, ઓછું તર, ઓછું તર, ટૂંકા નહીં, ઓછું તર, ટૂંકા નહીં. ચાલુ રોજ સ્વરૂપ બદલાતું, ઓછું તર, ટૂંકા નહીં. બરાબર. હવે હું જેમ બોલું એમ સૂત્ર ઉપરથી મુદ્દાના નામ તમે પણ સાથે બોલતા જાઓ. જેમ કે પહેલામાં આવે છે ચાલુ, ચાલુ મિલકતોમાં રોકાણ. બીજામાં આવે છે રોજ, રોજ બરોજના ખર્ચા. ત્રીજામાં આવે છે સ્વરૂપ, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. ચોથામાં આવે છે બદલાતું, બદલાતું સ્વરૂપ. પાંચમામાં આવે છે ઓછું, ઓછું જોખમ. છઠ્ઠામાં આવે છે તર, તરલતા. સાતમામાં આવે ટૂંકા, ટૂંકા ગાળાની મૂડી. અને આઠમામાં આવે છે નહીં, તો ઘસારો નહીં. આ રીતે સૂત્ર ઉપરથી 4 થી 5 વાર તમે મુદ્દાના નામ બોલશો એટલે 100% તમને મુદ્દાના નામ કડકડાટ આવડી જશે. તો આ રીતે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓના માત્ર મુદ્દાના નામ. તમને પરીક્ષામાં કદાચ 2 માર્કમાં પૂછાય તો માત્ર મુદ્દાના નામ લખી શકો છો. હવે વિસ્તૃત માહિતી એની મેળવીએ, એક પછી એક મુદ્દાઓની વિસ્તૃત માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ આવે છે ચાલુ મિલકતોમાં રોકાણ. હવે કાર્યશીલ મૂડીમાં દેવાદારો છે, બીજું આવે છે લેણી હુંડી, ત્રીજું આવે ટૂંકા ગાળાની જમીનગીરી એટલે કે 1 વર્ષ માટે, અને આ બધાને કહેવામાં આવે છે ચાલુ મિલકતમાં સમાવેશ. આ ત્રણેય બાબતોને આપણે શું કહેશું? ચાલુ મિલકત. બરાબર. તો ચાલુ મિલકતમાં રોકાણ એટલે શું? તો કે કાર્યશીલ મૂડી. બરાબર, જેને આપણે વર્કિંગ કેપિટલ કહીએ. જેમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ સૌ પ્રથમ કેશ રોકડ, પછી રો મટીરિયલ આપણે ખરીદીએ, પછી તૈયાર માલ થાય, પછી તૈયાર માલને આપણે વેચી દેવાદાર બને. તો આ રીતે કાર્યશીલ મૂડી જે છે એ એની અંદર રોકાણ જે છે કાર્યશીલ મૂડી એને ચાલુ મિલકતમાં રોકાણ એવું કહેવામાં આવે છે. બીજો મુદ્દો સમજીએ. રોજ બરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર પડે છે. દરરોજના ખર્ચા, દરરોજના ખર્ચા કેવા હોય બિઝનેસમાં? તો કે ભાઈ રેન્ટ, ભાડું ચૂકવવાનું હોય, દર મહિને ફરજિયાત ચૂકવવું પડે. આપણે ટેલિફોનનું બિલ ભરવાનું થાય દર મહિને, ઇન્ટરનેટની કંઈ આપણે બ્રોડબેન્ડ કનેક્શનની લાઈન લીધી હોય તો દર મહિને ચૂકવશું, કર્મચારીઓને પગાર ચૂકવશું, કાંઈ ટ્રાવેલિંગ કરવું પડે દર મહિને એનો ખર્ચો ચૂકવવો પડે, ત્યાં ટ્રાવેલિંગ દરમિયાન ખર્ચ થાય એવા ખર્ચા ચૂકવવા પડે, અને અમુક બાબતોમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના ખર્ચાઓ થાય છે. તો આ બધા ખર્ચાને આપણે રોજબરોજના ખર્ચા કહેશું, કારણ કે આ દર મહિને ફિક્સ છે અને ફરજિયાત ચૂકવવા પડે. આના માટે જરૂર પડે છે કાર્યશીલ મૂડીની. તો આવી રીતે રોજબરોજના ખર્ચા ચૂકવવા કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે. ત્રીજું આવે છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાનો પ્રકાર અને સ્વરૂપ કેવું છે એના ઉપર પણ આધાર રાખે.
દરેક ધંધામાં તેનું પ્રમાણ કેટલું છે તો કે ભાઈ જુદું જુદું પ્રમાણ હોવાથી કાર્યશીલ મૂડીની જરૂર પણ વધઘટ જરૂર પડે છે. હવે દાખલા તરીકે માર્કેટ કેપના આધારે જોઈએ તો લાર્જ કેપ ઇન્ડસ્ટ્રીઝ હશે અમુક, તો એની અંદર દાખલા તરીકે 10,000 કરોડનું ટર્નઓવર હોય એને આપણે લાર્જ કેપ કહેશું. એવી કંપની કઈ તો TCS, રિલાયન્સ, ITC આવી કંપનીઓ. હવે આની અંદર વર્કિંગ કેપિટલની તો જરૂર પડશે જ, પણ વધુ જરૂર પડે. એવી રીતે મિડ કેપ તો એનું 500 કરોડથી 10,000 કરોડ સુધીનું હોય ટર્નઓવર. એમાં વોલ્ટાસ, બેંક ઓફ મહારાષ્ટ્ર એવી ઇન્ડસ્ટ્રીઝ આવશે. તો એની અંદર ઓછા પ્રમાણમાં લાર્જ કેપ કરતા ઓછા પ્રમાણમાં વર્કિંગ કેપિટલની જરૂર પડે. અને સ્મોલ કેપમાં ઓબ્વિયસલી 500 કરોડથી ઓછું, તો એમાં આપણે કઈ SR શિપિંગ, મર્કેન્ટાઇલ લિમિટેડ આવી કંપનીઓ આવે છે. તો આ રીતે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ કેવું છે એ પ્રમાણે દરેક ધંધામાં અલગ અલગ વર્કિંગ કેપિટલનું પ્રમાણ હોય એવું આપણે કહી શકીએ. ચોથું છે બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું તેને સ્વરૂપ બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં, તૈયાર માલનું શાખ પર વેચાણ થાય તો દેવાદારમાં, અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે. બદલાતું સ્વરૂપ અથવા એને કહેવાય વર્કિંગ કેપિટલ સાયકલ. બરાબર. દાખલા તરીકે રોકડ, એનું ક્રેડિટર એટલે કે એના આપણે કાચો માલ જ્યાંથી ખરીદી છે એવા ક્રેડિટર છે એની પાસે પૈસા બાકી રાખ્યા. પછી ઇન્વેન્ટરી તો સ્ટોક આવશે ક્રેડિટર પાસેથી. પછી તૈયાર માલ થાય, તૈયાર માલનું વેચાણ કરી જો શાખ ઉપર હશે તો એ આપણા દેવાદાર બનશે. આ દેવાદારો છે એ જ્યારે રોકડ રકમ આપશે, આપણને બિલના પૈસા આપશે ત્યારે એ આપણી પાસે પાછા પૈસા રોકડ સ્વરૂપે આવશે. તો આવી રીતે રોકડા પૈસા આપણે રોક્યા, કાચો માલ ખરીદ્યો, સ્ટોક આવ્યો આપણી પાસે, દેવાદાર બન્યા, દેવાદારે આપણને રોકડા આપ્યા. આમ સાયકલ ચાલ્યા જ કરશે. આને કહેવાશે બદલાતું સ્વરૂપ. અથવા કાચા માલનું અર્ધ તૈયાર માલમાં અર્ધ તૈયારનું તૈયાર અને તૈયાર માલનું વેચાણ, રોકડેથી પૈસા આપે તો રોકડમાં ફરીવાર એનું રૂપાંતર થાય છે. આ રીતે બદલાતું સ્વરૂપ એટલે વર્કિંગ કેપિટલ. પાંચમું છે ઓછું જોખમ. કાર્યશીલ મૂડીમાં મૂડી ધંધામાં ફરતી હોય, હમણાં આપણે જોયું ટૂંકા ગાળા માટેની છે અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. તેથી જોખમનું તત્વ ઓછું છે. અહીંયા મિનિમમ રિસ્ક છે. શા માટે? કારણ કે પહેલી વાત તો એ કે ધંધામાં ફરે છે. હમણાં આપણે જોયું એમ કે ભાઈ સૌથી પહેલા કાચો માલ ખરીદી, પછી તૈયાર માલ થાય, તૈયાર માલથી વેચાણ કરી રોકડા પૈસા પાછા મળશે આપણને. ટૂંકા ગાળા માટે છે, 6 મહિનાથી વર્ષ દિવસમાં પાછા નાણાં મળી જશે. સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જાય છે એટલે એમાં જોખમ હોતું નથી. જોખમનું તત્વ ઓછું રહે છે. તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે. જેટલી કાર્યશીલ મૂડી આપણે જોઈએ, દાખલા તરીકે દેવાદારો છે, લેણદારો, દાખલા તરીકે સ્ટોક છે એટલે કે અર્ધ તૈયાર માલ જેટલું પણ આપણે જોશું એ બધાને બહુ સરળતાથી રોકડા પૈસામાં રૂપાંતર ગમે ત્યારે ઇમરજન્સીમાં કરી શકીએ છીએ. ટૂંકા ગાળાની મૂડી છે.
હમણાં જ આપણે વાત કરીએ માત્ર 1 વર્ષ માટેની જ મૂડી છે, માટે જ એને વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. બરાબર. કેપિટલ બે પ્રકારની હશે, એક ટૂંકા ગાળા માટે તો કાર્યશીલ મૂડી, લાંબા ગાળા માટે તો કાયમી મિલકત અથવા કાયમી મૂડી. બરાબર. તો આ રીતે ટૂંકા ગાળાની મૂડી એટલે જ કાર્યશીલ મૂડી. છેલ્લો મુદ્દો આવશે ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી છે. કાચા માલનું તૈયાર માલમાં ફરે છે મૂડી, તૈયાર માલને વેચાણમાં, વેચાણમાંથી દેવાદારમાં, આવી રીતે ફરતી રહે છે. એનું સ્વરૂપ બદલાતું રહે તો એમાં સ્વાભાવિક છે કે ઘસારો ગણવામાં આવશે નહીં. ડેપ્રિસિએશન 0 છે તો ઘસારો નહીં એટલે કોણ? વર્કિંગ કેપિટલ. તો આ રીતે 8 મુદ્દા આપણે વિસ્તૃત માહિતી તરીકે સમજ્યા અને અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે એક્ઝામ નજીક આવે છે. જેટલા પણ વિડીયોઝના આધારે તમને મોકલવામાં આવે છે એનો પ્રશ્ન અને જવાબ તમારા ચોપડામાં વારંવાર લખતા રહેજો, કારણ કે તો જ તમને સમજાશે અને તો જ તમે મોઢે લખી શકશો. એટલે બધા ચોપડામાં લખતા રહેજો અને સાથે એકવાર જો આ જવાબ મોઢે લખી નાખશો તો કાયમ તમને યાદ રહી જશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.